આજનું રાશિફળ આજે 7 માર્ચ મેષ અને કન્યા સહિત આ 3 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, હાંસલ થશે ધન લાભના અવસર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને દરેકનો સહયોગ અને કંપની મળશે. નાની ભૂલોને મહાનતાથી માફ કરવી પડશે. ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. જો તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમને તમારા સાસરીઓ તરફથી આર્થિક લાભ મળતો જણાય છે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ચિંતિત રહેશો. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી કામ કરવાનો રહેશે. તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મહત્વપૂર્ણ કાર્યોમાં તમારે ધીરજ બતાવવી પડશે. અજાણ્યા લોકોથી અંતર જાળવો, નહીંતર તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારી કોઈ જૂની બીમારી ફરી ઉભરી શકે છે. તમારે કાર્યસ્થળ પર કોઈ પણ ભૂલો કરવાથી બચવું પડશે, નહીં તો તે અધિકારીઓની સામે આવી શકે છે. તમારી માતા કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. તમે તમારા નજીકના લોકો સાથે સુખદ ક્ષણો વિતાવશો. જો તમે વિશ્વાસ સાથે આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. તમે જરૂરી કાર્યો પર પૂરો જોર આપશો. સહકારની ભાવના તમારા મનમાં રહેશે અને તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. લાંબા સમયથી કેટલાક કામ પૂરા ન થવાને કારણે તમે ચિંતિત રહેશો, પરંતુ તમારા કોઈ સંબંધી દ્વારા કહેવામાં આવેલી વાતથી તમને ખરાબ લાગશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો તમે કોઈ કામમાં બજેટને ફોલો કરો છો તો તમારા માટે સારું રહેશે. તમારે ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે. તમે તમારી દિનચર્યા જાળવો. તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. કાર્યસ્થળ પર તમને કોઈ ઓફર મળી શકે છે. તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. તમારી આવકમાં વધારો થશે, પરંતુ તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે, જે તમને પરેશાન કરશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કોઈ પણ કામમાં જીદ અને ઘમંડ ન બતાવો. તમે સમજદારીથી લીધેલા નિર્ણયથી ખુશ રહેશો. તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો અને તમારા વડીલોના આદેશનું પાલન કરશો. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. કામકાજના મામલાઓ પહેલા કરતાં સારા રહેશે અને તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમે તમારા પરિવારના કોઈ સભ્યની કારકિર્દીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમે તમારી જવાબદારીઓ સમયસર પૂરી કરશો. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે. તમારે અંગત સંબંધોમાં ધીરજ રાખવી પડશે. ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો. રાજકારણમાં કામ કરતા લોકો વિવાદમાં પડી શકે છે. પરિવારમાં વાતાવરણ ઉત્સાહનું રહેશે, જેના કારણે તમારું મનોબળ પણ ઊંચું રહેશે. કેટલીક પારિવારિક સમસ્યાઓથી તમે થોડા ચિંતિત રહેશો, પરંતુ વરિષ્ઠ સભ્યોની મદદથી તેને સરળતાથી ઉકેલી શકાય છે. તમારો કોઈ મિત્ર તમારા ઘરે પાર્ટી માટે આવી શકે છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. રાજનીતિમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકો છો. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે.
તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો અને તમારે તમારા માતા પિતા સાથે કોઈ કામની સમસ્યા વિશે વાત કરવી પડશે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. તમારે તાત્કાલિક મહત્વપૂર્ણ માહિતી આપવાનું ટાળવું પડશે. જો તમે લાંબા અંતરની મુસાફરી પર જાઓ છો તો તમારી કિંમતી વસ્તુઓની સલામતીની ખાતરી કરો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. તમને તમારા નજીકના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ લેશો. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો સાથે શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે વાત કરવી પડશે. માતાનો કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે. તમે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. પારિવારિક સંપત્તિ સંબંધિત મામલામાં તમને વિજય મળશે અને તમે કેટલાક નવા સંબંધો પર પૂરો જોર લગાવશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બનવાની સંભાવના છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે વિવિધ કાર્યોમાં આગળ વધવાનો રહેશે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો, જેના કારણે તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જશે. જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય અથવા બાંહેધરી આપી હોય તો તેને પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ અવશ્ય કરો. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોની વિશ્વસનીયતા અને સન્માન વધશે. સર્જનાત્મક કાર્યમાં જોડાવાની તક મળશે. તમારી વાણીની નમ્રતા તમને માન અપાવશે અને મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવાનું રહેશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપો છો તો તેમાં સાવધાની રાખો. જો તમે કોઈ પણ કાર્યના નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખશો અને તમારી જરૂરી કાર્યોની સૂચિ બનાવો તો તે તમારા માટે સારું રહેશે. તમારે કોઈ કામ વિશે જાણવા માટે અચાનક યાત્રા કરવી પડી શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ માહિતી સાંભળો છો તો તરત જ તેને મોકલશો નહીં. પારિવારિક સંબંધો ગાઢ બનશે. તમારે કોઈ પણ કાર્યની નીતિમત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમારે તમારા વધતા ખર્ચ પર નજર રાખવી જોઈએ. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે. તમને ધાર્યા કરતાં વધુ નફો મળશે અને તમારી આર્થિક સ્થિતિ અંગે તમારી ચિંતા સમાપ્ત થશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે અને નોકરી શોધી રહેલા લોકોને સારી નોકરી મળી શકે છે. તમારા પરિવારના સભ્યો તમારી સિદ્ધિઓ વધારવામાં તમારો સાથ આપતા રહેશે. કોઈની ઉગ્ર દલીલોને કારણે તમારે કોઈ લડાઈમાં ન પડવું જોઈએ, નહીં તો તે વધી શકે છે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. નોકરીમાં કામ કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે અને તમને કેટલાક નવા કાર્યો પણ સોંપવામાં આવશે. તમારા કામની યોજના બનાવીને આગળ ધપાવવી તમારા માટે સારું રહેશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો જશે અને આજે તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. પરિવારના સભ્યો સાથે મળીને તમે કેટલીક જૂની યાદોને તાજી કરશો, પરંતુ પરિવારના કેટલાક સભ્યને તમારી વાત ખરાબ લાગી શકે છે.